બીજ ઉગતું નથી. સહારા વિના બીજ ઉગતું નથી. હારે હોજી દાદાજી, હારે હોજી દાદાજી, દાદાજી, તમારા વિના ક્યાંય ગોઠતું નથી. તમારા વિના ક્યાંય ગોઠતું નથી. જગત કુસંગે જદુ, જગત કુસંગે જદુ, કેવળ સત્સંગે જ સુખ, કેવળ સત્સંગે જ સુખ. દાદાજીનું હસતું મુખ, દાદાજીનું હસતું દાદાજી હસતો મોં. સમણે દર્શન થાતા સુખ, સમણે દર્શન થાતા સુખ. દાદાજી હીરા મોતી મારાજી, હીરા મોતી મારાજી, સમૃદ્ધ સત્યા વિના દલડું ઠરતું નથી. સમૃદ્ધ સત્યા વિના દલડું ઠરતું નથી. હારે હોજી દાદાજી, હારે હોજી દાદાજી, તમારા વિના ક્યાંય ગોઠતું નથી. તમારા વિના ક્યાંય ગોઠતું નથી. દુનિયા ભરમાં લુખું લાગે, દુનિયા ભરમાં લુખું લાગે, સત્સંગ વિના સૂનું લાગે, સત્સંગ વિના સૂનું લાગે. બિરહો દિવસ રાત જાગે, બિરહો દિવસ રાત જાગે. જ્ઞાની ભવની ભાવટ ભાંગે, જ્ઞાની ભવની ભાવટ ભાંગે. રોકો અતિક્રમણાજી, રોકો અતિક્રમણાજી, આતમ રમણા વિના કાંઈ રૂચતું નથી. આતમ રમણા વિના ક્યાંય રૂચતું નથી. હારે હોજી દાદાજી, હારે હોજી દાદાજી, તમારા વિના ક્યાંય ગોઠતું નથી. તમારા વિના ક્યાંય ગોઠતું નથી. હારે હોજી પ્યારાજી, હારે હોજી પ્યારાજી, સહારા વિના બીજ ઉગતું નથી. સહારા વિના બીજ ઉગતું નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નવકરોમાં બોલીએ. મોનિકા, हाँ जय सच्चिदानंद जी दादा। आपने हमने हमने आपको होमवर्क भेजा था, मालूम मिला ने?
हाँ वो प्रेजेंटेशन का है ना। हाँ वो प्रेजेंटेशन करके हमको बता भेज देना. ओके, देन विल टॉक. दादा उसमें क्या प्रेजेंट क्या करना वो समझ में नहीं आया। यू आर अ बिग गर्ल, यू थिंक, इसलिए मैं नहीं कुछ बताने वाला. आपको कॉलेज में जाने का है. हाँ Okay, you have to present to the kid, to this group. This is your charter. Now you decide ठीक। how, what, whatever. बाद में हमको भेज देना. आपको आता है पावर पॉइंट? तो आता है ना? क्या था? पावर पॉइंट प्रेजेंटेशन आता है ना आपको? नहीं मैंने कंप्यूटर के बारे में कुछ नहीं पढ़ा। आपके पास कंप्यूटर है? नहीं कंप्यूटर नहीं है। ओह, ओके ओके. तो आपको ओके ओके, नो कलम बोलिए. बाद में बात करेंगे. मोनिका, आई कॉल यू. ओके हाँ ओके. श्रेया हाँ number 1, Charisma number 2, Lux number 3, Monica number 4. Slowly, हाँ. अभी दादा बिहारी दादा आपको ग्रेड करने वाला है. कैसे आप बोलते हैं सब. जय सच्चिदानंद। हे दादा भगवान, મને કોઈ પણ દેઠારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેઠારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સાદવાદ વાણી, સાદવાદ વર્તન અને સાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભાય કે દુભવા પ્રત્યે ના અણમુદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભે એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. Lux. हाँ। हे दादा भगवान, मुझे किसी भी देहधारी उपदेशक साधु साध्वी के विचारનું અવડવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ દીજે. જય સચ્ચિદાનંદ. Monica. हाँ। हे दादा भगवान મને કોઈ પણ દેહધારી જીવાત્મા के प्रति किंचित मात्र पण अभाव तिरस्कार न किया जाए, न करवाया जाए के कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, કંટેરી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંટેલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે સ્ત્રી પુરુષ અગરના પુરુષક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ या विचार संबंधी दोषों ना किया जाए, ना करवाया जाए के कर्ता के प्रति ना अनुमोदाय एवी परम शक्ति आपो. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. हे दादा भगवान, मुझे किसी भी रस में लुब्धता न हो ऐसी शक्ति दीजिए. मुझे समरसी आहार लेने की शक्ति दीजिए. जय सच्चिदानंद. हे दादा भगवान મને કોઈ પણ દેહધારી જીવાત્મા के प्रति प्रत्यक्ष अथवा परोक्ष जीवंत अथवा मृत्यु पामेनालो कोईनो पण किंचित मात्र पण अवनवाद, अपराध, अविनय न किया जाए, न करवाया जाए के कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ.
जय सच्चिदानंद। श्रेया थोड़ी ऊंची था। जय सच्चिदानंद बिहारी दादा। बिहारी आनंद जी हाँ સંભળાય છે? हाँ તમારો સાઉન્ડ બરાબર એકો આવે છે. તમારું ઇકો આવે હા તમારું હા હવે ફ્રોઝન હતું. બરાબર તમારો વિડીયો બોલો. બંધ કરું છું. કારણ કે તમારો વિડીયો ફ્રોઝન છે. બોલો બિહારી આનંદજી. શું હા બોલો હવે. જય સચ્ચિદાનંદ. ઓકે વેરી ગુડ. ત્રિમંત્ર બોલાય પ્લીઝ. નમો વિતરાગા નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો નમો હરિહંતાણમ અરિહંતાનમ નમો સિદ્ધાણમ નમો નમો સિદ્ધાનમ નમો વાયરિયાણમ નમો નમો આર્યનમ હરિયાણમ નમો વજ્જાયાણમ નમો નમો વજ્જાયાનમ વજ્જાયાણમ નમો લોહી સર્વ સાહણમ નમો લોય લોએ સવ સૌનમ સાહનમ એસો પંચન મુક્કારો એસો પંચનમુક્તારો સવ્વપાવપણાસણો સવપાવસનમ મંગલાનં ચ સવ્વીસી મંગલાનમ ચ સર્વસિદ્ધિં પડમં હવૈ મંગલમ પડવમ હવે મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. बिहारी दादा इन लोगों ने अ, 9 कलम अच्छी तरह से बोला था. ओके श्रेया. हाँ जय सच्चिदानंद। हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से कायम दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ की जीवन व्यवहार में विश्वास पात्र, निष्ठावान और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ, और मैं कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। करिश्मा. हाँ जय सच्चिदानंद। हे दादा भगवान मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी दर्शन रूपन के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से, ऐसे आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। जय सच्चिदानंद. लक्ष. हे दादा भगवान हे हे दादा दादा भगवान भगवान.
आपके बच्चे हमें आपके आपके बच्चे बच्चे हैं सच्चे, दिल के दिल के हैं हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे, फिर भी भी के हैं कच्चे। बच्चे काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे जय लक्ष्य सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान, अपलघु दक्ष लगे भगवान परमानेंट दक्ष रिलेटिव है भगवान आप दक्ष टेम्पररी है। जय सच्चिदानंद। जय हिताक्षी बा अनम्यूट करो નથી સાઉન્ડ આવતો હિતાક્ષી બા હવે બોલે જય સચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, હિતક્ષીબા જુદા છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, હિતક્ષીબા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, હિતક્ષીબા ટેમ્પરરી છે. જય સચિદાનંદ. जय सच्चा वेरी गुड ओके क्या होमवर्क किसने क्या लिखा था बोलो कौन बोलेगा कोई हाथ ऊंचा नहीं करते ओके क्यों एवरी टाइम इरेक्ट से बात है श्रेया करिश्मा ओके हिताक्षी बा हाँ, जय सचिदानंद। होमवर्क ये था कि हमने पूरे दिन मम्मी के पापा के साथ कितनी बार किचकिच हुआ था। दूसरा होमवर्क ये था कि हमें कौन से टॉपिक पे किचकिच होती है, और तीसरा होमवर्क ये था कि यीशु मसीह जी ने प्रेयर बताई उसमें से कौन सी की थी। ओके प्रेयर भी बोलने का ओके आज क्विकली एक्सरसाइज और श्रेया रत्नी दादा, आपका आवाज क्रैक हो रहा है। अभी भी क्रैक होता है अभी हाँ, अभी आया। ओके बोलो तो एक्सरसाइज और सत्साधन किया आज हाँ, मैंने एक्सरसाइज और सत्साधन किया। करिश्मा करिश्मा संभળાય છે है सुनाई देता है बोलो कोई बोलो सुनाई देता है हाँ हाँ ओके करिश्मा दक्ष हाँ, आज मैंने सत्साधन किए थे और मैंने सुपर ब्रेन योगा करा था। मैंने सूर्य नमस्कार नहीं हिताक्षी किया। बा हाँ, जय सचिदानंद। आज मैंने एक्सरसाइज और सत्साधन दोनों किए थे। क्या बात है क्यों क्या हो गया आपको हिताक्षी बा क्या हो गया आपको आज कुछ नहीं। नो जवाब में बोलना है कि आई हैव डिटरमिन करने का आई डिटरमिन आई विल डू इट यू टू से दैट आंसर राइट तोरल मैंने एक्सरसाइज करी, सत्साधन थोड़ा बाकी है। मोनिका जय सच्चिदानंद। आज मैंने एक्सरसाइज किया था बट संसाधन रह गया। ओके चलो होमवर्क को बोलो अभी मेरा साउंड आता है ना हाँ हाँ तो ब्रेक होगा तो मतलब बोलना क्या हो क्या मैं थोड़ा एडजस्ट कर आई एम ट्राइंग टू डू समथिंग मेरा प्रॉब्लम है कंप्यूटर में ओके हिताक्षी बा हाँ, जय सचिदानंद। मैंने केशव दादा ने प्रेयर बताए उसमें से कभी एक भी नहीं की थी, और आज हम मम्मी के साथ सुबह में कचकच हो गई थी थोड़ी सी, क्योंकि मम्मी ने काम बताया, मैं बहुत धीरे धीरे कर रही थी इसीलिए। और आप कब दिल होता है चिट चिट करने का मम्मी पापा के साथ
किस का किया, उसके प्रतिक्रमण भी किया था। और वैसे सुबह उठने में कभी कभार, फिर कब कुछ काम करने में और पढ़ाई करने में किचकिच होती है। ओके, ये 3 लिखो। ओके, एवरीडे ग्रेड आपको 3 में से कैसा होता है। ओके दक्ष। हाँ, जय सच्चिदानंद। आज मेरी मम्मी के साथ पढ़ाई पे किचकिच हो गई थी। क्या हुआ था, जल्दी जल्दी बोलो। अ, मम्मी, हाँ, मम्मी ने मुझे समझा दिए थे सेंटेंस, पर मैंने नहीं किए, तो मेरी मम्मी के साथ थोड़ी सी किचकिच हो गई थी। ओके, प्रेयर किया था किसी के अ, शक्ति नहीं, मांगने के लिए। अभी मैंने दक्ष, नहीं किया। अभी दक्ष, सत्संग के बाद मम्मी के पैर पड़ के कर लूंगा। दक्ष आप प्रेयर किया था कोई शक्ति के बारे में। हाँ दादा के पास कहीं भी प्रेयर किया था शक्ति मांगने के लिए। हाँ हाँ, प्रतिक्रमण भी किया था। नहीं नहीं, प्रेयर की बात करता हूँ। हाँ, क्या किसके सब्जेक्ट में किया था। यही कि अब से मम्मी जो काम करते वो मैं कर पाऊँ। ओके, एवरीडे वो करने का। ओके, करिश्मा। करिश्मा की करिश्मा आवाज नहीं आती। नहीं आता है। मोनिका। हाँ, जय सच्चिदानंद। आज मम्मी और पापा के साथ चिक तो नहीं हुई, बट मम्मी का मैंने दबाया था, क्योंकि मैंने सुबह खाना नहीं खाया, बट मम्मी ने कुछ नहीं कहा। उस समय उन्हें दुख हुआ। और मुझे चिक तब होता है जब मम्मी पापा कोई काम देते हैं और खाने में चिक होती है। और केशव दादा ने जो प्रेयर्स बताई मैंने नहीं किया। ओके, ये नोट्स में लिखने का है, एवरीडे इसका रिपोर्ट लेने का है कैसे चल रहा है। श्रेया। हाँ। हाँ, जय सच्चिदानंद। केशव दादा ने जो प्रेयर बताई थी वो मैंने नहीं की, और आज सुबह को मम्मी के साथ किचकिच हो गई थी क्योंकि मैं लेट उठी थी। और मेरा किचकिच तब पढ़ाई के बाद होता है और जब भी मम्मी पापा काम देते थे। ओके, स्कूल कब से स्टार्ट होती है। 13th जून। 13। दक्षिबा। 13 जून। 13। दक्ष। दादा 18। 18। करिश्मा। मोनिका। हाँ, हम तीनों का जून 10 को रीओपनिंग है। 10। ओके ओके ओके। बिहार दादा आपने सुना, इन लोगों को प्रेयर के कच्चे हैं और चिक चिक में हो जाती है, तो थोड़ी बातें करो। मम्मी के साथ तो खिटपिट होते तो बहुत अच्छा है। नहीं। नहीं, नहीं, नहीं। मम्मी के साथ खिटपिट करके क्या करेंगे। मम्मी के साथ खिटपिट करके क्या करेंगे। और ऐसा ही हमेशा चलता रहेगा तो हमारा प्रोग्रेस कब होगा। हमको तो प्रोग्रेस करना है। जो हमारी कसरत है, हमारी विधि है, वो हर रोज हो जावे और हमारे व्यवहार से मम्मी भी खुश होए। अभी तो मम्मी के साथ ही खिटपिट हो रहेगी। तो किस बारे में खिटपिट हो जाती है श्रेया। हाँ, किस बारे में मम्मी के साथ खिटपिट होती है। सुबह को सुबह को होती है और लाइक पढ़ाई और काम के वक्त होती है, क्योंकि काम करने का मन नहीं करता। हाँ, काम करने का मन बहुत पढ़ाई कर रही है इसलिए। नहीं, काम करने में आलस आ जाता है फिर। आलस। मम्मी को कभी आलस नहीं आती।
आती है। मम्मी को भी आती है? हाँ, पर मम्मी कर लेते। कर ले तो कुछ और कोई चारा ही नहीं है। जब तू उसको हेल्प नहीं करती है तो फिर उसको तो करना ही पड़ता है। उसकी थकान की वजह से तो वो तुझे तेरे पास आशा रखते हैं कि ये थोड़ा मदद कर ले वे। ऐसी तो आशा रखे ना हाँ। कि थोड़ा कुछ काम हम हमारे साथ कर ले वे। और आपके जैसा ही काम आपको बता दिए तो बहुत हार्ड वर्क बता दी। तो ये हमको तय करना पड़ेगा कि हमें मम्मी को पापा को मदद करे, किस तरह उसका काम कम होए और उसकी मदद में आए, ऐसा नक्की करने का है, ऐसा भाव रखने का है और हमेशा तत्पर रहने का है मदद करने के लिए। अगर तू पढ़ाई करती है तो वो नहीं बोलेंगे, लेकिन तू फ्री है तो काम के लिए बोलेंगे। अगर हम फ्री है तो फिर काम करने का हमारा हक भी बनता है। हाँ। तो हेल्प करने का भाव रखने का है, बराबर। हाँ। और मम्मी को बोलना ना पड़े इतना जागृत रहने का है। मम्मी को काम बताना ना पड़े, ऐसे जागृत होकर हमको ये सब हमारे लायक काम हमको करना है। साक्षी को भी ऐसा ही है, काम करने के लिए तैयार रहना है, तत्पर रहना है, बराबर। और आप भाव रखेंगे, तत्पर रहेंगे तो अपने आप वो शुरू हो जाएगा, बराबर। हाँ। साक्षी आप बोलो, आपको किधर प्रॉब्लम होता है? सुबह उठने में, पढ़ाई करने में और यही काम में। बाकी क्या रहा? साक्षी बाकी क्या रहा? सुबह उठने में, काम करने में और इसमें बाकी क्या रहा? आपके बारे में क्या आया बाकी? तो सभी जगह पर प्रॉब्लम ही है आपको। तो ये हमारी जो वीकनेस है, वो वीकनेस में से बाहर निकलना है। मम्मी को, पापा को घर में किस तरह हेल्प करे, किस तरह उसकी मदद में आए, वो भाव रखना है और हम तत्पर रहना है। तो आपको भी आनंद होगा, मम्मी को भी आनंद होगा। बात समझ में आई? हाँ। तो वो नक्की करना है। नक्की करेंगे तो फिर होगा कि हमको किसी भी तरह मम्मी डैडी को काम में आने का है, बराबर। ओके मोनिका। हाँ, मुझे मम्मी के साथ सुबह खाने में चिक चिक होती है और काम जब वो देती है तब चिक चिक होती है, बट ज्यादातर सुबह खाने में ही होती है। खाने में तो क्या क्या प्रॉब्लम है? खाने में आपको नहीं पता है? हाँ, मैं सुबह मॉर्निंग खाली पेट रहता है तब मैं नट्स खाती हूँ, बादाम नट्स पहले खाती हूँ, तो इसलिए मुझे स्टमक फुल लगता है और मम्मी जो खाना बनाती है वो मैं खा नहीं पाती। क्या अच्छा नहीं लगता? मम्मी जब सुबह खाना बनाती है तब मुझे खाने का मन हाँ, नहीं करता, भूख नहीं रहती भूख क्योंकि नहीं मैं। लगी होती, भूख नहीं लगी होती। हाँ।
तो फिर कब खाती है? जब ज्यादा भूख लगती है तब खा लेती हूँ, और पर मम्मी थाली में डाल कर दे देती है, खाओ चुपचाप, तब थोड़ा अंदर से भाव बिगड़ जाता है। तो मम्मी को एडजस्टमेंट ले लेने बोल के रखने का कि मैं, मुझे जब बराबर भूख लगेगी तब मैं खा लूंगी, मेरे लिए छोड़ दो, बस। मैंने किटपिट ये करने की बात कहाँ है? इसमें मैंने ये किटपिट कहाँ होती है? पर मम्मी उस समय नाराज हो जाती है, इसलिए क्यों? मैंने उसके इतनी साथ खाना मुश्किल नहीं से। खाती इसलिए? हाँ, वो भी एक रीजन है, और खाना इतनी मुश्किल से बनाया है, इग्नोर क्यों कर रही है इसलिए। नहीं, बराबर आपने प्रेम से खाना बनाया, मुश्किल से बनाया, मैं बाद में खा लूंगी, आप मेरे लिए रखो बस, खाली, ऐसा बोल देने का है। फिर जब आपको भूख लगे तब बैठना है, खाने का जरूर, हाँ बराबर। तो उसको प्रेम पूर्वक बोल देने का है कि अभी मेरे को भूख हाँ नहीं है, मैं बाद में लूंगी, फिर वो खिटपिट नहीं होगी। हाँ हाँ। ओके दक्ष। हाँ, जय सच्चिदानंद। मेरी हाँ, मेरी पढ़ाई करने में खिटपिट होती है, मेरी सुबह उठने में खिटपिट नहीं होती। क्या नहीं होते पढ़ाई करने सुबह में? मुझे सुबह सुबह तो मैं जल्दी उठ जाता हूँ और मैं पढ़ाई नहीं करता, क्यों नहीं इसलिए करते? मम्मी दादा उठ तो आलस जाता है आता। जल्दी, जल्दी उठ जाता है, फिर क्या करता है? दादा स्केटिंग क्लास जाता हूँ। स्केटिंग क्लास जाते हैं? हाँ, पढ़ाई का काम छोड़कर दादा सुबह का मेरा टाइम पढ़ाई है। के बदले में स्केटिंग कर रहे हैं? नहीं, पर दादा मेरी कभी कभार मैं पढ़ाई नहीं करता, पर फिर मैं कर लेता हूँ। स्केटिंग करने का है, लेकिन साथ साथ में पढ़ाई भी करने की, पढ़ाई का काम छोड़कर स्केटिंग नहीं करने का है, हाँ समझे? नहीं दोनों ये साथ हाँ में चलना चाहिए, यार दादा वो बोलते हैं कि स्केटिंग भी करना है और पढ़ना भी है। स्केटिंग की स्केटिंग की बाद वो स्टडी नहीं करता है, वो ऐसे बोलता है। जब मम्मी बोलती है स्केटिंग करके आए, बाद में नहीं करता। स्केटिंग करने के बाद भी पढ़ाई तो करने का ही है, करना है। कि करने का मन नहीं होता है तो क्यों नहीं करता? दादा आलस आती है। आलस आती है। आलस को भगाने का है, हाँ पढ़ने में आलस नहीं करने की। अगर हाँ आपको आलस करने की है तो खेल कूद में करो, हाँ खाने में आलस करो करनी है, लेकिन पढ़ाई, बराबर। हाँ। वो खेलने का टाइम है 1 घंटे का, उसमें आलस करोगे 15 मिनट तो चलेगा, लेकिन पढ़ाई में आलस नहीं चल सकती है, क्योंकि वो तो हमारा मेन काम है। क्या है? हाँ मेन, पढ़ने का मेन है। मम्मी हाँ, बोले कि मुझे आलस आती है, मुझे आलस आती है इसलिए मैंने खाना नहीं पकाया, तो क्या करेगा तू? गुस्सा आएगा। गुस्सा आएगा। क्यों? हाँ, क्योंकि खाना खाने को नहीं मिला। खाना खाने को नहीं मिला। तो मम्मी को कभी आलस नहीं आती है? आ, आती है पर मम्मी करती है। हाँ, तो वो उनकी फर्ज में जैसी पक्की है, वो उसकी हाँ फर्ज कभी भी नहीं चुकती है। अगर बुखार आता है तो भी वो खाना बना देगी, हाँ फिर आराम करेगी। तो हाँ इसी तरह हमारी जो फर्ज है पढ़ने की,
तो उसमें आलस नहीं करने की है। आलस आओ तो बोलने का दक्षों का दक्ष, आलस नहीं चलेगी, ये काम आपको करना ही है। हाँ बराबर। हाँ खेलने में बराबर। थोड़ी आलस करोगे तो चलेगा। हाँ। खेलने में आलस करते हो नहीं। तो वहां 15 मिनट आलस आएगी, चलेगा। हाँ लेकिन पढ़ने लिखने में आलस नहीं होनी चाहिए, हाँ वो बराबर करने का। बराबर। हाँ। ओके, चलो क्विकली बोलो, आज आज कुछ सीखने मिला हिताक्षी? हाँ, यही कि हमें जो मम्मी काम दे वो कर देना है, मना नहीं करना। और स्टडी का कुछ नहीं तो करने का है श्रेया? हाँ, कि हमारी ड्यूटी है हमारे पेरेंट्स को हेल्प करने का, और हम जो नक्की करेंगे तो वो हो जाएगा। आप एवरी टाइम बोलते हैं नहीं करते तो क्या करेगा आप, मोनिका? हम जय सच्चिदानंद, जो भी हम चिक खाने में कभी चिक चिक नहीं करने का मम्मी के साथ, उन्हें प्यार से बताने का कि मम्मी मैं बाद में खा लूंगी, ऐसे कहने का, और उसमें निश्चय भी करने का कि बाद में उसे खाना पूरा खाना। ओके, वो कल बोलना समझौती हो गया क्या नहीं? दक्ष? हाँ कि हमें पढ़ाई में आलस नहीं करना है। चुप अभी, पक्का करो तोरल। हाँ, ओके, आपको अब इन एंड आउट हो। ओके, कल का होमवर्क ये आपका 3 वीकनेसेस है, उसमें प्रोग्रेस देखने का है, और उस पे कितनी एटलीस्ट 5 दफा प्रेयर करने का ईच सब्जेक्ट में, वीकनेसेस में। ओके, दादा को मालूम है ना कैसे प्रेयर करने का? हाँ जिसका अब बोला पक्का करो बिहारी दादा के, बोलो कैसे प्रेयर करेगा आप स्टडी के बारे में? दक्ष? हाँ। हे दादा भगवान, मुझे हाँ इंग्लिश की पढ़ाई करने में जो भी बाधाएं आते हैं, जो भी ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी मुझे परम शक्ति दीजिए। जय सच्चिदानंद। तो बराबर है बिहारी दादा? बराबर, बिल्कुल। ओके, हिताक्षी बा काम के बारे में क्या वो दादा को प्रेयर करेगा? हाँ, मैं प्रेयर ऐसे करूँगी कि हे दादा भगवान, मुझे मम्मी जो भी काम बताए वो मैं कर दूँ, और मम्मी को गुस्सा ना करना पड़े, इसलिए आप मुझे शक्ति दीजिए। बराबर है बिहारी दादा? बिल्कुल बराबर। ओके, चलो सबको आपकी आइडिया आ गया? ओके, तो कल मिलेंगे। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। बिहारी आनंद जी, આપણે પદ સાંભળીશું. અનન્યાબેન, हाँ, અનન્યાબેન ગાવાના છે આજે. सरस। અનન્યા? जय सच्चिदानंद बिहारी दादा, जय सच्चिदानंद रनी दादा। જય जय સચ્ચિદાનંદ. એક મિનિટ, सच्चिदानंद। करूँ चालू? એક મિનિટ, એક મિનિટ. ઓકે, बिहारी आनंद जी મોટું કરું કે બરાબર છે? हाँ, मोटू करो। ઓકે, બરાબર? हजू करो न से। हाँ, बराबर। ઓકે, ઓકે અનન્યા. जय सच्चिदानंद।
કુદરતમાં ન્યાય કરે નહીં ન્યાય અન્ય ખોડીશ નહીં થયું બન્યું તે ન્યાય યુક્ત છે દાદા શ્રી ભગવાન કહે એક જીવ કોઈ અન્ય જીવને દખલ જરા નહીં કરી શકે વિના હિસાબે કોઈ નડે નહીં દાદા શ્રી ભગવાન કહે નાલાયક માં નાલાયક હું છું એવું જ્યારે ભાન થશે તે જ ઘડીથી લાયક બનશો દાદા શ્રી ભગવાન કહે હિસાબથી સહુ ભેગા મળતા હિસાબ પતતા છૂટા પડે વિના હિસાબે થાય કશું નહીં દાદા શ્રી ભગવાન કહે ભોગવે એની ભૂલ નિયમ છે કુદરતનો એ અચૂક છે નિમિત્તને દંડીશ કદી નહીં દાદા શ્રી ભગવાન કહે લૌકિકમાં લઘુત્તમ બનવું એ છૂટવાની મૂળ ચાવી છે અલૌકિકમાં ગુરુતમ મળશે દાદા શ્રી ભગવાન કહે જ્ઞાની પુરુષને શોધી લઈ તો સર્વ સમર્પિત થઈને રહે મોક્ષ જ તારો ત્યાંથી મળશે દાદા શ્રી ભગવાન કહે ભૂતકાળ તો ગયો સદાનો ભવિષ્ય વ્યવસ્થિત હાથ છે વર્તમાન છે એક જ તારો દાદા શ્રી ભગવાન કહે કોઈ નહીં છે ઉપરી તારો સ્વતંત્ર છે તું તત્વ રૂપે ભ્રાંતિને ભૂલો છે ઉપરી દાદા શ્રી ભગવાન કહે તું સીધો તો જગ છે સીધું તું વાકો તો જગ વાકું જગત છે નિર્દોષિત સદાય દાદા શ્રી ભગવાન કહે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બહુ સરસ પદ કાઢ્યું આમાં તો બહુ જાણવા જેવું છે બોલો કેમ આ પસંદ કર્યું આજે આમાં છે ને કે વિના હિસાબે કોઈ ભેગું થતું નથી અને હિસાબ પૂરો થતા છૂટા પડે છે તો આજે દાદાની ત્રીજી પુણ્યતિથિ છે ત્રીજી મહિનાની પુણ્યતિથિ છે એટલે દાદા જોડે મારો હિસાબ પૂરો થયો એટલે દાદાથી દૂર જવાનું થયું ઓકે આમાં શું સમજવું છે લૌકિકમાં લઘુત્તમ બનવું એ છૂટવાની મૂળ ચાવી છે અલૌકિકમાં ગુરુત્તમ મળશે દાદા શ્રી ભગવાન કહે એટલે જયરામજી લોકો લૌકિકમાં એટલે આ સંસાર વ્યવહારમાં લોકો મોટા દેખાવા માટે મોટા થવા માટે પ્રયત્ન કરે કે ભાઈ હું બધાથી મોટો છું હું આનાથી હોશિયાર છું મારી આનાથી બુદ્ધિ સારી છે અને લૌકિકમાં લોકો ગુરુત્તમ થવા જાય છે તો ખરેખર લૌકિકમાં લઘુત્તમ થાય હવે લૌકિકમાં લઘુત્તમ થવું એટલે શું તો કે ત્યાં તમારો જે અહંકાર છે ને એ બહુ છેદાય લઘુત્તમ થવા માટે
કારણ કે અંદર જે આપણો અહંકાર છે એ સ્વીકાર ના કરે અને આપણે નાના બનીને રહીએ, લઘુત્તમ બનીને રહીએ, તો અંદર જે અહંકાર છે એ આપણને નડ્યા કરે. ખરેખર જેટલો લઘુત્તમ થાય વ્યવહારમાં એટલો એ નિશ્ચયમાં ગુરુત્તમ થાય, અલૌકિકમાં એટલું એ ગુરુત્તમ થાય. આ જેટલા વ્યવહારમાં લઘુત્તમ થયા એટલા તમે સંસાર વ્યવહારમાંથી છૂટી જશો. બરોબર. એટલે વ્યવહારમાં લઘુત્તમ થયા તો ઓટોમેટિક ગુરુત્તમ નિશ્ચયમાં ગુરુત્તમ થઈ જ જઈએ. હવે અલૌકિકમાં ગુરુત્તમ મળશે એટલે શું? તો કે ગુરુત્તમમાં હું શુદ્ધાત્મા છું, એ ગુરુત્તમ પદ છે અત્યારે આપણને મળે. અને મોટામાં મોટું પદ પરમાત્મા પદ એ શ્રેષ્ઠ ગુરુત્તમ. એટલે પોતાના મૂળ સ્વરૂપમાં રહેવું, મૂળ સ્વરૂપમાં આવવું એ ગુરુત્તમ પદ છે. અને નામ અને નામની માયામાં પડવું, એમાં આગળ વધવું એ બંધાવાની ચાવી છે. એટલે લઘુત્તમ વ્યવહારમાં બનીએ તો ઓટોમેટિક નિશ્ચયમાં ગુરુત્તમ થઈ જઈએ. અને આ જ છૂટવા માટેની ચાવી છે એવું દાદા ભગવાન કહે છે. અનન્ય બેન, બિહારી દાદા કહે છે કે વ્યવહારમાં લઘુત્તમ બનવું, એ કે ન બનવાનું. મમ્મીની બધા જે વાત કી એ માનવાની, વાત આપણાથી નાના હોય એને પણ રિસ્પેક્ટ આપવાની, કોઈની સામે નહીં બોલવાનું. આપણામાં એવું થાય છે કે? હા, અત્યારે થોડોક સુધારો છે. ઓકે, વેરી ગુડ. બરાબર બિહારી દાદા? સરસ. ઓકે, બીજું? ના. તો પેલી લાઈન છે, પેલી લાઈન કુદરતનો અન્યાય કરે, ન્યાય અન્યાય ખોળીશ નહીં, એટલે શું? કુદરત કોઈ દિવસ અન્યાય નથી કરતું. મીન્સ જે થાય છે એના પાછળ કઈક રીઝન હોય છે. એટલે આપણે બીજે ન્યાય ગોતવા જાય છે કે આણે આવું કેમ કર્યું, ન્યાય જોઈએ છે, પણ એ કુદરતમાં જ છે, બીજે ક્યાંક ગોતવા જવાની જરૂર નથી. બિહારી દાદા થોડું વધારે એક્સપ્લેન કરો એમને. એટલે કુદરત કોઈ પણ જીવ સાથે કંઈ પણ કરે છે તો એ ન્યાય જ છે, પણ એ જીવને પોતાની બુદ્ધિને કારણે એમાં અન્યાય લાગે છે, એટલે એ ન્યાય ખોળે છે કે આને આટલું મળ્યું તો મને આટલું મળવું જોઈએ. બંને બહેનો જ છે તો આને આટલું આપે છે તો મને આટલું આપવું પડે. એને મોબાઈલ લાવી આપ્યો તો મને લાવી આપ્યો. એટલે આ રીતે એ ન્યાય ખોળે. દાદા શું કે છે કે અત્યારે તારી જે ઉંમર છે એના આધારે તારી સાથે જે કંઈ પણ વ્યવહાર કરે છે મમ્મી પપ્પા, તને મોબાઈલ નથી અપાવતા, તો એ તારી સાથે ન્યાય થઈ રહ્યો છે કુદરતી રીતે. જેવી તારી જરૂરિયાત ઊભી થશે, લાયકાત ઊભી થશે, એટલે ઓટોમેટિક મમ્મી પપ્પા તને પણ અપાવશે. પણ સરખામણી કરવાથી આ મને અન્યાય થયો, મને પણ આવું મળવું જોઈએ, મને પણ આવું થવું જોઈએ, ખ્યાલ આવ્યો? એટલે કુદરતમાં ક્યારેય અન્યાય નથી. જે બને છે જે સમયે એ ન્યાય જ છે. એટલે કહ્યું કે તારી સાથે જે કે બન્યું થયું એ ન્યાયયુક્ત છે, એમાં બીજો ન્યાય ખોળવાની જરૂર નથી. બન્યું તે જ ન્યાય. જે દાદા સૂત્ર આપ્યું છે
તો કે આ તારી સાથે જે કઈ બની રહ્યું છે અત્યારે, તારી સાથે જે કઈ થઈ રહ્યું છે એ જ ન્યાય છે. હવે એ તારી બુદ્ધિના આધારે જે ન્યાય ના લાગે, એમાં અન્યાય લાગે, તો પછી બધા વિકલ્પો ઉભા થાય એને ન્યાય કરાવવા માટે પ્રયત્ન કરે પછી, એટલે એમાં ટાઈમ બગડે. ખ્યાલ આવ્યો? હા. એટલે બહુ સમજવાનું છે. કુદરતમાં અન્યાય કદી નહીં, ન્યાય અન્ય ખોડીશ નહીં. થયું બન્યું તે ન્યાયયુક્ત છે, દાદાશ્રી ભગવાન છે. એટલે આ પદની અંદર દાદા ભગવાનના જે બધા સિદ્ધાંતો છે મુખ્ય મુખ્ય, એ બધા સિદ્ધાંતો આમાં વણી લીધા છે એકદમ સરળ ભાષામાં. એટલે બહુ અદભુત પદ છે આ. તો અનન્યાબેન, આપણે અત્યારે તમે ક્યાં સુધી કહ્યું હતું? 10th લાઈન સુધી. ઓકે, તો નેક્સ્ટ વીક 11 થી શરૂ કરજો. ઓકે. બરાબર? એટલે આ પદ તો બહુ સરસ છે, બિહારી આનંદજી કહ્યું ને, એટલે આ તો આખું સાંભળો, આખું સાંભળ. પંક્તિ સરસ છે, બધા સિદ્ધાંત જ છે. એટલે મૂળ આ રચના જસુભાઈ વકીલ સાહેબ, પછી એમાં કવિરાજે મોડિફાઈ કરીને મૂકી છે કે, પણ મૂળ જસુભાઈ વકીલ જે હતા આપણા વડીલ બાતમાં, એમણે આખું આ પદ બનાવેલું છે. ઓકે ઓકે. અને પછી કવિરાજે ગાયું હતું. આ રચના છે. હા, પરવાનગી લઈને કવિરાજે પછી ગાયું. આખું દાદાશ્રી ભગવાન કહે એ એક પાતળી બુકલેટ બનાવી છે એમ જસુભાઈ વકીલે. ઓકે. અને એમાં 108 આવા સિદ્ધાંતો છે દાદા ભગવાનના, નાના મોટા. ઓકે. બહુ સરસ છે, વ્યવહારમાં એકદમ સરળ, બધાને સમજાઈ જાય એવું અને અનુભવમાં આવે એવી વાણી છે. બરાબર, વેરી ગુડ. આપણે કોલેજ ક્યારે શરૂ થાય અનન્યા? નેક્સ્ટ મંડે. રેડી? રિઝલ્ટ આવી ગયું? હા. કેવું આવ્યું? એમ મીડિયમ છે અને એમ થોડુંક સારું છે. એમ મીડિયમ એટલે નામ સારું એટલે અમારે શું સમજવાનું? 80%. 80% મીડિયમ કહેવાય? નામ સારું એટલે કઈ રીતે સારું? બધા સેમ કરતા સેમમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ હતું એટલે 80% એ સારા કહેવાય. સારા કહેવાય, સારા કહેવાય. હા, 70% ઉપર આવે એટલે ડિસ્ટિંક્શન કહેવાય, એટલે સારું કહેવાય. મારા બધાને સારા લાગતા, પણ પ્રભુ દાદાને ઓછા લાગતા, એટલે એમના પ્રમાણે મીડિયમ કહું છું. ઓકે ઓકે. એટલે પ્રભુ દાદા તો લાગે બરાબર, એમને આગળ વધારવી હોય ને તને, એ તો આગળ વધારવા માટે તને કે આટલા ના ચાલે, આટલા શું તું 95 લાવે, 99 લાવે તો એમને આનંદ થાય. ને તો ઇનામે આપે એવા દર વખતે આપતા. હે એટલે એ તને વધુ ને વધુ માર્ક્સ લાવે, તને પ્રોત્સાહન મળે એટલા માટે આપે. અને જેટલા વધારે આવે એ તો બેસ્ટ જ છે, પણ આ કઈ નારાજ થવા જેવા નથી. બરાબર? બરાબર. આ તો અનન્યાબેન, અમે વિશ કરીએ કે હવે નેક્સ્ટ ટાઈમ 85 આવે. ઓકે. હા, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રાજનીતિ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કશ્યપભાઈ. શેર કરવાનું ઓપ્શન આપજો. યા કરો. आज ये व्हाट्सएप पे आया
अरे भले आदमी अनहक विषय समय। मैं पढ़ता हूँ, जरा मोटू कर जो। हाँ, अरे भले आदमी इंटू ब्रैकेट अहक का विषय भोगते समय तुमने विचार भी नहीं आया कि तेरे घर पर भी बहन है, बेटियां हैं, तुम दूसरी जगह से सुख चखोगे तो उसके फल तुम्हारा, तुम्हारी बेटियों का सुख भी चला जाएगा। आप जैसा धक्का मारोगे वैसा परिणाम आपको प्राप्त होगा। हाँ। अभी ये जो है ना, ये ये हिंदी में है। यही चीज जो है गुजराती में भी आप देख लीजिए। हाँ, वो उसका एक्चुअली ये मेरे को लगता है उन्होंने ट्रांसलेशन किया है, तो वो आप देख लीजिए कि वो मुझे थोड़ा सा लग रहा है मैच नहीं किया। आप અને बताइए તને मुझे। વિચાર અલ્યા તને વિચાર ના આવ્યો કે તારે બેન છે, દીકરી છે, તું બીજી જગ્યાએ લેશે તો તેના ફળ રૂપે તારું આ જશે। તમે જેવો ધક્કો મારો છો તેવું પરિણામ ઊભું થશે। એટલે દાદા ભગવાન બધાને ચેતવે છે, કારણ કે આ કાળમાં સૌથી વધારે જો દોષો થતા હોય તો આ વિષય વિકાર સંબંધી દોષો થાય છે। દ્રષ્ટિ બગડે, અણહકનું ભોગવી લે, અણહકનું લેવાની વૃત્તિ રહે, ભોગવી લેવાની વૃત્તિ રહે। તો જ્યારે તને બીજા કોઈ સ્ત્રી ઉપર તારી દ્રષ્ટિ બગડે છે, નજર બગડે છે, એ જ વખતે તને વિચાર આવવો જોઈએ કે મારી બેન સામે આવી તો કોઈ જુએ તો મને શું થાય, મારી બેનની સામે કોઈ વિષય વિકાર દ્રષ્ટિથી જુએ તો મને શું અસર થાય। તો આવું વિચારે ये तो जो बोले ना ये माना तुम दूसरी जगह से तुम दूसरी जगह से सुख चखोगे तो उसके फलस्वरूप है। तुम्हारा सुख भी चले जाएगा। हाँ, तो दूसरी ये जगह से सुख चखोगे मतलब क्या कहते हैं हाँ, कि दूसरी स्त्री पर, दूसरी लड़की पर आपकी दृष्टि बिगड़ती है विषय विकार के बारे में, तो वहां से आप सुख लेते हो, उसको मन ही मन भुगतने का भाव होता है। तो हाँ, वो सुख लिया दूसरी जगह से, तो उसका धक्का आपके ऊपर, आपके घर पर भी आएगा। वो कैसा, ये समझ नहीं आया। ये क्या, ये गुजराती और हिंदी दोनों अलग अलग मुझे लग रहा है जो है इसका। नहीं, तुम दोनों दोनों सही है, मतलब के आप जब दृष्टि बार ऐसे विषय विकार वाली दृष्टि से सबको देखते हो तो हाँ, आपके घर में भी आपकी माँ, बहन है, पत्नी है, तो उसके स्वाभाविक रूप से दूसरे की इसके पर भी दृष्टि बिगड़ेगी। मतलब आप जैसा बार कर रहे हो वैसा ही ग- आपके साथ भी ये होगा। गलत काम तो मतलब उसी भाव में होगा कि दूसरे भाव में होगा कि कैसा, ये कुछ क्लियर नहीं है। कोई भी भाव में लेने, अगर लेने का भाव है, अनहक का भुगतने का भाव है, चोरी करने का भाव है, कोई भी गलत भाव है, अनहक का किसी भी प्रकार से लेने का आपको विचार आता है, वर्तन होता है या भाव होता है, तो इसके परिणाम स्वरूप वो आपके ऊपर भी वो आएगा। उसी ऐसा भाव में दादा भी भगवान बोलते हैं। उसी भाव में भी आ सकता है। हाँ हाँ, इसी भाव में भी आ सकता है। क्योंकि वो पहले बीज स्वरूप होता है ना, वो भाव का जो है, फिर वो उसका परिणाम तो अगले भाव में आता है ना। हाँ, तो वो अभी बीज स्वरूप परिणाम स्वरूप आया, तो हाँ, ये जो दृष्टि बिगड़ी, भाव बिगड़ा, तो उसका रिजल्ट स्वरूप आपके घर में भी जो बहन है, मम्मी है, ये है, तो इसके प्रति भी लोगों का ये व्यवहार, ये दृष्टि का व्यवहार, का भुगतने का व्यवहार अपने आप हो जाता है।
अभी हमने हमने बीज अभी बोया तो उसका फल तो अगले अगले भाव में आता है ना। नहीं, सभी का ऐसा नहीं है, सभी बीज ऐसे नहीं है। कभी कभी तो इसी भाव में उसका फल मिल जाता है। तो अच्छा, हाँ, ये सिद्धांत ऐसा है। क्योंकि वो सिद्धांत तो एक यही बताया ना आमतौर कि आप वो। आमतौर पे सिद्धांत ऐसा है हाँ, कि आप जो भी गलत करते हो, उसका जो भाव करते हो, उसका रिजल्ट बाद में आता है, ऐसा सिद्धांत है। लेकिन दादा भगवान क्या समझाना चाहते हैं, तो यहाँ हमारी जो मानवता है वो मानवता के रेफरेंस में जुड़ा हुआ है कि आप ऐसा व्यवहार कर रहे हो तो वो मानवता नहीं है। मानव जो है वो पहले सोचता है कि अगर मेरी बहन के साथ, मेरी पत्नी के साथ कोई ऐसा व्यवहार करे तो मुझे कैसा लगेगा, मुझे क्या होगा। तो इस रेफरेंस में वो मानवता की दृष्टि से वो जोड़ रहे हैं। नहीं, उन्होंने बोला ना फल स्वरूप तुम्हारा सुख भी चला जाएगा, तो वो जो है वो जो है, और उसमें ब्रैकेट में लिखा है तुम्हारी बहन बेटियों का, ये जो है ये हाँ, क्या ब्रैकेट में लिखा है, वो थोड़ा क्या क्लियर। मतलब कि आपकी दृष्टि बाहर बिगड़ती है तो आपकी हाँ, बहन बेटी पर भी दृष्टि बिगाड़ने वाला मिल जाएगा आपको। वो मतलब अच्छा, वो ऐसे मतलब क्योंकि हमारे को हमने जो है गलत काम किया, उसका रिजल्ट गलत आएगा, हमारे को भुगतना पड़ेगा। आएगा ही, आएगा हाँ, ही। तो वहां आपको जितना आनंद होता है दूसरी स्त्री को देखने को, लड़कियों को देखने को, तो हाँ। उतना ही दुख आपको होगा जब आपकी बहन को, अपनी माँ को कोई इस तरह हम से किसी को देखेगा। हम किसी को दुख देते हैं तो उसका परिणाम जो है वो अगले भाव में आता तुरंत वो दुख स्वरूप तुरंत आ जाता है। है। अगर हम किसी को दुख की भावना करते हैं तो उसका फल अगले भाव में आता है ना। वो भाव है, भाव का परिणाम दूसरे होता रहता है, हाँ, लेकिन ये जो आपकी क्रिया है ना, हाँ। ये क्रिया में हो रहा है तो इसका अच्छा, रिजल्ट तुरंत मिल जाता है। नहीं लेकिन भाव वाला है वो सूक्ष्म है। ये विचार की बात कर रहे हैं यहाँ पर, तो वो तो मेरे ख्याल से भाव भाव में ही तो विचार भी है, दृष्टि बिगड़ती है कि हाँ, का भुगतते हो जो भी है, हाँ। तो वो स्थूल रूप में है, तो उसका रिजल्ट भी आपको अभी स्थूल रूप में मिल जाता है कोई ना कोई द्वारा। चलो ठीक है। और ये फिर ये उसी से रिलेटेड है, जहाँ कहींपन अंशे विकार छे त्या धर्म नथी। विकार इसमें क्या 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 बता रहे, विकार में क्या क्या अर्थ है। विकार में सभी प्रकार का विकार, ये स्त्री विकार के बारे में बोला है, विषय विकार के बारे में बोला है हम्म, કે કોઈ પણ જ્યાં પણ સ્ત્રી સંબંધી વ્યવહાર છે, સ્ત્રી સંબંધી કોઈ પણ પ્રકારનો વ્યવહાર છે એટલે કે ત્યાં વિકાર છે, માટે ત્યાં ધર્મ જેવી કોઈ વસ્તુ નથી। ભલે ઊંચી ઊંચી વાતો થતી હોય, મોટી મોટી વાતો થતી હોય, મોટા મોટા પ્રસંગો ઉજવાતા હોય, પણ જ્યાં સુધી આ વિકાર સંબંધી દોષ છે, સ્ત્રી સાથે વિષય વિકાર સંબંધી વ્યવહાર છે, ત્યાં કોઈ પણ પ્રકારનો ધર્મ નથી, એમ દાદા ભગવાન કહેવા માંગે છે। ठीक है, ये क्लियर है। एक और चीज मुझे पूछ। એટલે સ્ત્રી વિકાર તો કહ્યું, પણ સાથે સાથે દાદા શું કહે કે જ્યાં લક્ષ્મીનો વ્યવહાર છે અને સ્ત્રીનો વ્યવહાર છે, ત્યાં કોઈ પણ પ્રકારનો ધર્મ નથી। हाँ, इसी का रिलेटेड ये અહકની गुનેगारी। हाँ, हाँ, अनक तो मैं पढ़ता हूँ। ये जो है आगे अणहकती पिंक, ना चेताय तो एक मिनट यहाँ से पढ़िए, जो है यहाँ से जो पिंक कलर में जो है, अनक नाम पिंक लिखा है। कलर। हाँ,
અણહકના વિષય જેને ભોગવ્યા તેને તો ભયંકર યાતનાઓ, ઘોર શારીરિક કષ્ટ ભોગવવું પડે. એની છોડી પણ એકાદ અવતારમાં ચારિત્રહીન થાય. નિયમ એવો છે કે જેની જોડે અણહકના વિષય ભોગવ્યા હોય તે જ પછી માં થાય કે છોડી થાય. અણહકનું લીધું ત્યારથી જ મનુષ્ય પણ જાય. અણહકનો વિષય એ તો ભયંકર દોષ કહેવાય. આપણે કોકનું ભોગવી લઈએ એટલે પોતાની છોરીઓ કોક ભોગવે એની ચિંતા જ નથી ને. એનો અર્થ એ થયો ને, અને એવું જ થાય છે ને, પોતાની છોરીઓ લોકો ભોગવે જ છે ને. આ બહુ નાલાયકી કહેવાય, ટોપ મોસ્ટ નાલાયકી કહેવાય. પોતાને ઘેર છોરીઓ હોય તો પણ બીજાની છોરીઓ જુએ છે. શરમ નથી આવતી? મારે ઘેર પણ છોરીઓ છે એવું ભાન રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? આપણે ચોરી કરીએ તો કોઈ બીજો ચોરી કર્યા વગર રહે જ નહીં ને. જ્યાં અનકનો વિષય હોય, અણહકનો વિષય હોય ત્યાં તે કોઈ રીતે સુખી ના થાય. લોકોએ વિષયોની લૂંટબાજી કરી છે. આપણે બધાને નથી કહેતા, કારણ કે એક્સેપ્શન કેસ બધામાં હોય જ, પણ ઘણો ખરો માલ એવો થઈ ગયો છે કે વિષયોમાં લૂંટબાજી અણહકના વિષયો ભોગવે છે. अभी इसमें मुझे ये समझ अणहकना विषय, हाँ जी क्या समझना है? ये जो लिखे अनकना विषय जेने भोग्या तेने तो भयंकर चेतनाओं भोगवी पड़े, तेने छोड़ी पण एकाद अवतार में चरित्र था. इस पे थोड़ा समझ बताएं कैसे होता. बराबर, એટલે એ શું કહેવા માંગે છે કે જેણે જેણે અણહકના વિષય ભોગવ્યા, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, તો એ જે ભોગવ્યું એને તો એના બદલા आवाज कट हो रही है. बिहारियान जी તમારો વોઇસ કટ થાય છે. હું વિડિયો સ્ટોપ કરું છું. હવે બોલો. જે સ્ત્રી કે અણહકના વિષય ભોગવ્યા છે તો સામે તમારો વોઇસ નથી બરાબર આવતો. પ્યારી સગાવાલા સાથે પણ આવું, આપણી સાથે પણ આવો વ્યવહાર થયા વગર રહેશે નહીં. અને આ તો દાદા ભગવાને ખુલ્લું કર્યું કે જેની સાથે તમે વિષય ભોગવ્યા હોય, અણહકનો વિષય ભોગવ્યો હોય, એ બીજા અવતારે માં થઈને આવે કાં તો દીકરી થઈને આવે. और इसमें जो बोलते हैं ना, आपने कोक भोगवे लई है એટલે પોતાની જોડીઓ કોક ભોગવે તેની ચિંતા નથી. અચ્છા, એટલે આપણે કોકને ભોગવી લઈએ તો કોક આપણું ભોગવી લે. हाँ, કોકને और वो ત્યાં बोले આપણે कि જ્યાં અનકના વિષય હોય ત્યાં કોઈ જ રસ્તો સુખી ના થાય. ના થાય ના. એટલે અણહકના વિષયથી, કારણ કે અણહકનો વિષય ભોગવે, ભોગવવાની તૈયારી કરે તો કેટલું બધું ધ્યાન રાખવું પડે, કેટલું બધું કપટ કરવું પડે. કોઈ જોઈ જાય નહીં, કોઈને ખબર ના પડે, એ કેટલા બધું અંદર ગોઠવણી કરે, કેટલા બધા કપટ કરે, જૂઠું બોલે, ત્યારે આ વ્યવહાર થાય. એમને થાય આ વ્યવહાર?
और ये मतलब कि वो जबरदस्त उसको कपट। कोई रास्ते, मतलब वो सुखी इसलिए नहीं होता क्योंकि वो मतलब वो दुख का बीज उसने बोया, इसलिए इसलिए सुखी नहीं होता ना। हाँ, लूटबाजी की ना, अनंत का विषय की लूटबाजी की, दूसरे को वहां डाका डाला तो अपने घर पे भी वो डाका पड़ता है। और ये क्या बता रहे एक्सेप्शन केस, मुझे ये समझ नहीं है। लोग को विषय ने लूटबाजी करे अपने बताने નથી कहता कारण કે एक्सेप्शन केस બધામાં હોય છે। एक्सेप्शन केस की क्या बात कर रहे हैं, ये समझ नहीं। એટલે એક્સેપ્શન કેસ એટલે શું કે કોઈ એવા હિસાબના આધારો હોઈ શકે, हाँ जी, क्या क्या કઈક मतलब? એવો કઈક એવો હિસાબ હોય ને એક્સેપ્શનલ કેસમાં એ બની શકે, પણ અત્યારે તો ભોગવી લેવાની, લૂંટી લેવાની અંદર વૃત્તિ નિરંતર રહ્યા કરે છે। अच्छा, एक्सेप्शन केस में हो सकता है कि अंदर वो निरंतर मतलब वो सही आचरण करे, ऐसा एक्सेप्शन केस हो सकता है, ऐसा मैं बोल रहे हैं ना। एक्सेप्शन केस में तो क्या दादाजी क्या कहना चाहते हैं वो तो एग्जैक्ट मुझे भी पता नहीं चलता है, लेकिन ज्यादातर अभी के समय में ये भीतर की वृत्ति ऐसी रहती है कि कहाँ से मैं विषय भोग लूं, किसके साथ करूं, किसको पटाऊं, ये अंदर निरंतर रहता है। और इसके लिए वो चालबाजी करता है, गोठावनी करता है, तो वो लूटबाजी है। और ये जो अपने गलत किया तो उसका उसका मतलब दूसरे परिवार वालों पे भी जो प्रभाव पड़ता है, ऐसा वो बताना चाह रहे हैं ना। बराबर, बिल्कुल समझ, बिल्कुल क्लियर है, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपक भाई, अनम्यूट करो, अनम्यूट करो। ओके, हाँ, जय सच्चिदानंद। अब बोलो। जय बोलो सच्चिदानंद दीपक भाई। थोड़ो थोड़ो दूर रखो, थोड़ो माइक दूर रखो। તમારો હિસાબ અવાજ કપાય છે। हाँ, હવે બોલો। हाँ, एक मिनट। બરાબર, અમુક આટલું જગ્યાએ દૂર રાખીને બોલો। હા, સંભળાય છે હવે? હા, હા, એ અમુક જગ્યાએ મચ્છરો બહુ હોય આપણે, બરાબર? એ મચ્છરો એ ત્યાં આપણે જઈને બેસીએ તો પણ આપણે દાદા એમ કીધું જે હિસાબ તે જ મચ્છર કરડે છે આખો, એમ કે આપણે પણ આ તો જ્યાં મચ્છરો વધારે હોય ત્યાં જઈને બેસીએ તો બધા કડવા જ માંડે આપણને, એવું એવું એક મને બરાબર। પ્રશ્ન થયો, તો એમાં એટલે શું હોય હિસાબ છે? હિસાબ હોય તો જ ત્યાં જવાનું થાય, હિસાબ હોય તો ત્યાં જવાનું થાય, તો જ ત્યાં બેસવાનું થાય, એટલે હિસાબ લઈ જાય છે। હિસાબ આપણને ત્યાં એક ક્ષેત્રમાં જ લઈ જાય એટલે છે। પેલા લોકો તરત પછી ફટાફટ પહોંચે, લઈ જાય, હા, ત્યાં તમારે બેસવું પડે, ત્યાં તમારે સુઈ જવું પડે। આ કામરેજ મંદિરમાં રોવો થાય છે ને, હા, 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 ત્યાં થાય છે। બહાર બહાર બહુ મચ્છરો, બેન્ચ પર મચ્છર હોય છે। પાકો અનુભવ થાય, એક જગ્યાએ બેસવાય ના દે। હા, ના બેસવા દે આપણે બહાર, આપણે બાકડા પર। જેનો જેનો હિસાબ હોય એ આવી જાય। હા, અચ્છા, આ માકડ ની વાત કરી કે માકડ જે છે એ માણસના પરસેવામાંથી ઉત્પન્ન થાય એવું લખ્યું છે, માણસના પરસેવામાંથી ઉત્પન્ન થાય। હા, દાદાજીએ કહ્યું। હા, અને બીજું કે એ ઊંઘતા જાગતા જ કરડી જાવ ને કે એટલે તમારો હિસાબ પૂર ને ટિફિન લઈને આવે, એટલે એમાં શું કહેવા માંગે કે જાગતા કરડી જાવ આખો, અને એ ટિફિન લઈને દાદા નથી ભગવાન આવતા। શું કહે છે કે અમે શું કરતા હતા
હા, એટલે એ શું સમજાવવા માંગે છે આપણને કે પહેલાના જમાનામાં માખણ બહુ હતા, અત્યારે જોવા ના મળે, ઘણા જુવાનીઓને ખબર ના હોય, ના ખબર પણ હોય. એ રાત્રે માખણ આવે તો ઊંઘવા ના દે. એટલે દાદા શું કે છે કે આપણી ઘેર આ મહેમાન આયા છે તો આપણે એને જમાડીને મોકલવા પડે ને. એ જમાડીને લોકો કઈ મોકલવા. ટિફિન લઈને આવતા નથી કે લાવો હા જમાડી મૂકો. એટલે શું, માન લો કે અહીંયા બોચી પર હોય, સહન થતું નથી, તો કે અમે કે પગ ઉપર મૂકીએ, એને લઈને પગ ઉપર મૂકીએ. બોચી ઉપર સહન ના થાય તો પગ ઉપર મૂકીએ. પણ અમારી ઘેર જે મહેમાન આયા છે એને અમે જમાડીને મોકલીએ, ખાલી હાથે મોકલીએ નહીં. એ બિચારા ક્યાં ટિફિન લઈને આવે છે કે એટલે જ્ઞાન પહેલા એ દશા તો હતી, થોડું જમીને જતા રહે. પણ જ્ઞાન અજ્ઞાન પહેલા દશામાં પણ દશા. એમની એ સમજણ હતી. આ તો જીવ જ્ઞાન એટલે અજ્ઞાન જાગતા કરે દશામાં પણ એટલે એનો જાગી ડંખ તો બહુ જવાય ને. હોય. હા, એનો ડંખ બહુ સોલિડ હોય આખો હા, માખણનો. ચક્કો મારે ને, ચક્કો મારે. એટલે મને એમ થયું કે પણ પરસેવામાં. એ આ રીતની ગોઠવણ ખરેખર પરસેવામાંથી ઉત્પન્ન થાય ને, એવું દાદાએ કહ્યું છે. પછી એમના જે દાદા ભગવાનના મોટા ભાઈ હતા ને, એ બહુ દેખાવડા હતા ને આ બધું હતું એમનામાં આખું, ને એ ખૂબ જ આખું રોફમાં હતા આખું. પણ એમ પ્રશ્ન એમ થાય કે એ દારૂની લતે કેમ ના ઉતરી ગયા હશે, એટલે એવું થાય, પ્રશ્ન થાય આપણને. અને એ દારૂના પરમાણુ કાઢવા માટે બી છેલ્લે પ્રયત્ન કરેલા, દારૂના પરમાણુ કાઢવા માટે. એટલે પ્રયત્ન કરે. કોની વાત કરો? દાદા ભગવાનના મોટા ભાઈ મણિભાઈ. હા, મણિભાઈ ની વાત. મેં તો સાંભળ્યું નથી કે દારૂ પીવામાં ચડી ગયા. પણ મેં સાંભળ્યું નથી. અચ્છા, તો આ જ્ઞાની પુરુષની જે અડાલતની બધી ચોપડી આવે ને, જ્ઞાની પુરુષમાં એમનું આખું ચારિત્ર છે. 5 ભાગમાં છે. એમનું તો લખે નહીં, એમનું તો એ લોકો લખે નહીં, એટલે બની શકે આપણને ખબર ના હોય, પણ એમની પાસે આખો ઇતિહાસ હોય એટલે બરાબર. એટલે બહુ ચારિત્રવાન પુરુષ હતા. એ બી બહુ ઊંચું હતું, આખું લેવલ બહુ ઊંચું હતું. પણ એમને બીજા લગ્ન કર્યા. જબરદસ્ત ચારિત્ર. હા, એટલે પછી બીજા મેરેજ કર્યા, અને પછીથી એ સિંહ માંથી એમ કે એ થઈ ગયા આખા. એટલે આમ એવું એમનું આખું એ કર્મ જ હશે એવું. પણ બહુ દેખાવડા હતા અને બધું વર્ણન છે બધું. બની શકે. બરાબર બરાબર બરાબર. દીપકભાઈ બને એવું બને. બરાબર દીપકભાઈ. બરાબર. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સમજાય. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. ઓકે, હવે ટ્રાય કરીએ તમારો વિડીયો પાછો. ઓકે, હવે આપણે આપણું સામાયિક પુરુષાર્થની વાત કરીએ. આપણે દોષો જોઈએ, આપણે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ. હવે આપણે બિહારી આનંદજી, આપણે આપણા જે માણસોને આપણે ગમતા નથી, આપણને નથી ગમતા, તો એમના પ્રતિક્રમણ કરવાના છે. અને ખાસ તો કે હું તમારામાં જ છું એ સાથે કરવાના છે કે અભેદતા એમની સાથે ઉત્પન્ન થાય. તો એ વિશે થોડો વધારે ફોજ પડો. એટલે કોઈ પણ જે માણસ છે એ રાગ અને દ્વેષથી બંધાયેલો છે. અને એ રાગ દ્વેષનું જે બંધન છે એના કારણે ઘરમાં હોય કે આજુબાજુ હોય, ઘણી વ્યક્તિઓ એને ગમે, ઘણી વ્યક્તિઓ નાય ગમે.
ઘણી વ્યક્તિનો વ્યવહાર એને ખૂંચ્યા કરે, ઘણી વ્યક્તિનો વ્યવહાર એને બહુ ગમે. એટલે આ બધું એને ઘેર બેઠા મિત્ર વર્તુળમાં, ધંધાની જગ્યા ઉપર અનુભવમાં આવે. કારણ કે તમે આખો દિવસ જોશો તો આપણે 25-50 વ્યક્તિઓ સાથે જ વ્યવહાર થતો હોય છે. આ તો 25-50 હું વધારે બોલ્યો, પણ બહુ ઓછી વ્યક્તિઓ સાથે વ્યવહાર થતો હોય છે. હવે જે વ્યક્તિ સાથે જેવો વ્યવહાર હોય, જેવો હિસાબ હોય, એ પ્રમાણે એની સાથે વ્યવહાર થાય છે. પણ એના માટે જે તમને અભાવ તિરસ્કાર રહ્યા કરે છે, કે એનું વર્તન તમને ખૂંચ્યા કરે છે, તો ત્યાં આગળ આપણે પુરુષાર્થ કરવાનો છે. સૌથી પહેલા તો આ વ્યક્તિ આપણને ભેગી કયા આધારે થઈ, કોણે ભેગી કરી આપી? તો કઈક લેતી દેતી બાકી છે, માટે કુદરતે ભેગા કર્યા છે. કોણે કર્યા છે? કુદરતે. તો જ્યારે જ્યારે પણ આવો વ્યવહાર આપણી સાથે આપણાથી થતો હોય, આપણી સાથે જોવામાં આવે, તો ત્યાં ત્યાં પહેલા આજ્ઞા દ્રષ્ટિએ કરીને હું શુદ્ધાત્મા છું અને આ બિહારીનો પ્રવીણભાઈ સાથે કે જસભાઈ સાથેનો આ વ્યવહાર છે. વ્યવહાર જે છે, સ્થૂળ વ્યવહાર, એ કર્મને આધીન છે. જેવા તમે કર્મનો હિસાબ લાયા છો એ પ્રમાણે સ્થૂળ વ્યવહાર બનીને ઉભો રહે છે. પણ આપણી સમજણ ક્લિયર આપણને એવું લાગે છે કે આને લઈને હું હેરાન થઉં છું, આ લોકો મને હેરાન કરે છે. એટલે આ જ્યારે થાય, આવું બનશે, તે વખતે હું શુદ્ધાત્મા છું અને આ બિહારીનો વ્યવહાર છે, એ બિહારીનો વ્યવહાર થઈ રહ્યો છે. અને પછી એનું પ્રતિક્રમણ ખપે. એટલે પ્રતિક્રમણ એ શું છે કે જે વ્યવહાર તમે કરવા માંગતા નથી ને છતાંય થઈ જાય છે, તો ત્યાં આગળ આ તમે પ્રતિક્રમણ કરો છો, એ શું સૂચવે છે કે આ જે કઈ વ્યવહાર થઈ ગયો એ હું કરવા માંગતો નથી, પણ થઈ ગયો છે હિસાબના અધીન, મારે કરવો નતો અને આ થઈ ગયો છે, એટલે મારે નતો કરવો, માટે આપણે એનું પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે પ્રતિક્રમણ કરીને આપણે જે વ્યવહાર થઈ ગયો છે એની પાછળ આપણી જે સહી હતી, સહી સિક્કા હતા, એ આપણે પાછા લઈ લઈએ છીએ. એટલે આ પ્રતિક્રમણ ખપે. બરાબર. એટલે આમાંથી અભેદતા ઊભી થાય. આજ્ઞા દ્રષ્ટિ, ના, એટલે સૌથી પહેલા આજ્ઞા દ્રષ્ટિએ કરીને જોઈએ ને, તો એ કરતા ના દેખાય એટલે અભેદતા ઊભી થાય. બરાબર. જ્યાં સુધી સામેની વ્યક્તિ કરતા દેખાય છે ત્યાં સુધી તમને ભેદ પડ્યા કરે અને તમને અભેદતા ઊભી થાય નહીં. પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે અને મારા હિસાબના આધારે બધા નિમિત્તો ભેગા થાય છે, એ સમજણ પાકી થાય એટલે પછી વ્યક્તિ માટે ભેદ ના પડે. બરાબર. પછી અભેદતા ઊભી થાય. બરાબર. ખ્યાલ આવ્યો રજનીભાઈ? હા, બરાબર. બહુ સરસ. બરાબર છે. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. મંત્ર બોલાવો દીપકભાઈ. સોહમ, તારે કઈ વાત નહીં કરવી? શું કહ્યું? સોહમ ને કોઈ તારે વાત નથી કરવી કઈ? ના, હું હમણાં જ જોઈન થયો.
હમણાં જ જોઈન્ટ થયો એટલે કઈ વાતચીત કરવી નથી ને? ના ના ના. હા બસ આપ હા આશીર્વાદ રેખાબેન તમારે આપ આશીર્વાદ આપજો કે ના આશીર્વાદ તો દાદાના છે જ. જ્ઞાનમાં રહેવાય. દાદાનું જે જ્ઞાન છે ના વિતરાગી ના જ્ઞાન એટલે છે એમાં પૂરેપૂરું વ્યવસ્થિત જેમ છે એમ સમજાય. એટલે એ સમજાશે ક્યારે કે જેટલો સત્સંગનો પરિચય વધશે હા બધા મહાત્માઓ સાથે આપતા સાથે વાર્તાલાપ થશે અને જેમ જેમ આ વિજ્ઞાન સમજાતું જશે એમ એમ એની મેળે જ્ઞાનમાં પ્રગતિ થશે. એટલે અત્યારે આપણો પુરુષાર્થ શું કે સત્સંગના પરિચયમાં રહેવાનું, પરિચયમાં રહેવાનું. ઓનલાઈન તો ઓનલાઈન જોડાયેલા રહેવાનું. એટલે હા સાંભળવાનું મળે, મહાત્માઓનો પરિચય થાય, આપતા પરિચય થાય, એટલે એમ કરતા કરતા પૂર્ણતા થઈ જાય. બરાબર? હા કારણ કે જ્ઞાન પૂરેપૂરું સમજવું છે તો રસ્તો આ એક જ છે. તો કે આ હા સત્સંગનો રસ્તો એક જ છે, પરિચય. સત્સંગના હા પરિચયમાં રહેવું. એ પછી તમે ઘરે હો તો કઈક વાંચન, અસીમ હા વિવેકાર પદ સાંભળીએ. એટલે આ આપણો વ્યક્તિગત પુરુષાર્થ પણ ઘરે જોઈએ. એટલે સમગ્ર રીતે પુરુષાર્થમાં રહીએ તો ઓટોમેટિક આ વિજ્ઞાન સમજાતું જાય, પરિણામ સમજાતું પામતું જાય. જાય. બરાબર? ના હા સારું સારું. ઓકે હા હવે જય આપણો સચિદાનંદ. ટાઈમ થઈ ગયો. શ્રીમંત બોલાવો. કશ્યપભાઈ સોમ પ્લીઝ ફોલો કરજો. હા નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતા, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવત્સાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, સવ્વપાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણં ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વે સિમ, પડમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહાત્માઓ હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું. આપણે જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ. બિહારી